હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? ઘડિયાળમાં વાગ્યા છે 5 અને અમે નીકળી ગયા છે ઘરેથી ફરવા માટે. આજે પાર્લર બંધ છે, એને 5મો છઠ્ઠો દિવસ છે અને અમે પહોંચી ગયા છીએ ખોડલધામ માતાજીના દર્શન માટે. અને અમે હવે જશું માતાજીના દર્શન માટે. હું પણ અહીંયા પહેલી જ વાર આવી છું ફ્રેન્ડ્સ, અને જોઈએ કે એમનો મેઇન ગેટ ની એન્ટ્રી કેવી છે અને અંદરનો નજારો કેવો છે તે જોઈએ ફ્રેન્ડ્સ. રોહન ને મારા પપ્પાને તે બધા આગળ છે અને હું વિડીયો શૂટિંગ કરતી પાછળ જાઉં છું. અને અંદરનો નજારો કંઈક આવો લાગે છે. આ છે મેઇન ગેટ અને ચેકિંગ કરી અને આપણને અંદર જવા દે છે ગાઈઝ. અને આ છે સીડીઓ એમની, જે ન ચાલી શકતા હોય એમના માટે અહીંયા ગાડીની પણ સગવડ છે. જેના કોઈના પગ દુખતા હોય, કોઈ વૃદ્ધ હોય તો એમને મંદિર તરફની ગાડી જ તમને છેક મંદિર સુધી પહોંચાડે છે. અને જે ચાલી શકતા હોય એમના માટે આ પગથિયાનો રસ્તો છે. અહીંયા ફરવાલાયક સ્થળ બહુ સરસ છે અને તમે જોઈ શકો છો મંદિરની બંને બાજુ મોટા ગાર્ડન છે અને બેસવાની સગવડ છે, આરામ કરવાની પણ અહીંયા સગવડ છે ગાઈઝ. અને અમે પહોંચી ગયા છીએ માતાજીના મંદિરની અંદર અને આરતી ચાલુ છે ગાઈઝ. તો અહીંયા વિડીયો શૂટિંગની મનાઈ છે, તો પણ મેં થોડુંક એ લોકોને ખબર ના પડે એ રીતે થોડુંક શૂટિંગ લઈ લીધું છે. અને આ અંદરનું કોતરકામ પણ બહુ સરસ છે. અહીંયા જોવાલાયક મંદિર છે અને દર્શન પણ બહુ વ્યવસ્થિત થાય છે. અને પછી અમે આરતી કરી અને અમે નીકળી ગયા બહાર. તો અહીંયાથી લાઇટિંગ કરેલું બધું નજારો બહુ સરસ છે અને જોવાલાયક મંદિર છે, દર્શન લાયક છે. અહીંયા જરૂર ને જરૂર આવજો ગાઈઝ. અને આ ટાઈમે આવો તો અહીંયાનો નજારો અને ઠંડક બહુ મજા આવે એવું છે. અને પછી ઘડિયાળમાં વાગી ગયા 12:30 અને અમે ઊભા રહી ગયા એક હોટલ પાસે, કેમ કે અમને બધાને બહુ ભૂખ લાગી હતી. અને હોટલ કાંઈક અંદરથી આવી દેખાય છે. અહીંયા કાઠિયાવાડી જ બધું જમવાનું મળે છે, પંજાબી કે એવું કાંઈ મળતું નથી ગાઈઝ. અને અમે જમી અને પછી નીકળી ગયા આગળ. તો બતાવશું તમને અમે આગળ ક્યાં જઈશું અને આવતા વિડીયોમાં ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.